બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે દૂધ ડેરીના વહીવટના આભરખા જાગ્યા છે। જી હા, બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે દૂધ ડેરીને ગામ લોકોએ તાળા માર્યા છે। બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે દૂધ ડેરીના વહીવટના જાગ્યા છે આભરખા। તો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે દૂધ ડેરીને ગામ લોકોએ માર્યા છે તાળા। તો સમયસર પગાર અને ડેરીના મંત્રી તેમજ ચેરમેન બદલવાની માંગને લઈને તાળા મારવામાં આવ્યા છે। ટોટાણા દૂધ મંડળીને રાજકારણનો એરો આભળી જતા ગામની મહિલાઓએ ડેરી આગળ હોબાળો કર્યો હતો। જ્યાં સુધી સમયસર પગાર અને ડેરીના મંત્રી ચેરમેન ન બદલાય ત્યાં સુધી ડેરી બંધ રાખવા ઉગ્ર માંગ કરવામાં આવી છે। તો 3 દિવસથી ડેરીને તાળા મારાયા હોવાનું જાણવા મળ્યું અને 3 દિવસથી ડેરીને તાળા મરાયા હોવાથી ગામના પશુપાલકોના દૂધનો બગાડ થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ટોટાળા ખાતે દૂધ ડેરીના વહીવટના અભરખા જાગ્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે દૂધ ડેરીને ગામ લોકોએ તાળા માર્યા છે। 3 દિવસથી ડેરીને તાળા મરાયા હોવાથી ગામના પશુપાલકોનો દૂધનો બગાડ થઈ રહ્યો છે તેવું સ્પષ્ટપણે સામે આવ્યું છે। તાલુકામાં ટોટાણા ગામે આવેલી ડેરીમાં પગાર આપવામાં આવ્યો નહીં। અત્યારે 8 દિવસ થઈ ગયા છે। માણસોને પગારના કારણે અગવડો ભોગવી પડી રહી છે, પણ કોઈ મંત્રી કોઈ સહાય કરી નહીં રહ્યા। જે અલગ પાર્ટી જે મંત્રી બનવા માગે છે તે આગળથી પણ કોઈ કાર્ય કરવામાં આવી રહ્યું નથી ને આખા ગામ તરફથી એમ કહેવા માગે છે કે બીજા પક્ષની જે છે તે સારી રીતે ડેરી મંડળી ચલાવી શકે છે, તે માટે ગામમાં અગવડો ભોગવી પડે। સાહેબ, અમારે આ ડેરીનો નિયમ મળવો પડે, બરાબર? અને અમારા ગામ ભયું થઈ અને ગામ બધા બેસી ગયા છે, આ ડેરીને લોક કર્યા છે, બરાબર? અને એ લોકો સાહેબ સરકાર આવે એટલે તાળા તોડી રાખે છે, પોલીસવાળા આવે એટલે અમારા માથે ધમકી નાખે છે, બરાબર? ગામ ભાઈઓને બધાને ધમકી આલીને અમારા માણસોને બધાને માર્યા અને તોડાયા અને એના માણસો બધા કેમેરા ઉતારતા હતા તો અમને 6-8 જણાને લઈ જઈ અને માર્યા સાહેબ। તમારો મુખ્ય પ્રશ્ન શું છે? ધમકી બૈરાને આલી ગયા છે, લેડીઝ પોલીસ બોલાવીને। તમારો પ્રશ્ન શું છે મુખ્ય? અમારો પ્રશ્ન એમ કે અમારે ન્યાય જોવે ગામનો, અમારે ડેરી ત્યાં ઘડી સાહેબ બંધ રહેવી પડશે। કેવા પ્રકારનો ન્યાય જોઈએ? ન્યાય કે અમારો ચેરમેન મંત્રી આખી લાઈન જીતીને આવી છે, બરાબર સાહેબ? અને એ નથી અમારું મનન કરતા અને 50 વર્ષથી માણસો રહેશે, 50 વર્ષથી આમાં ઈ રહેશે, હવે કોઈ ગામનો વારો આબા દેતા નથી। અમારે ગામ ભેગું બેહવાનું છે। શું નામ છે એમનું? એનું નામ એક ચેરમેન ઓલા જામા ભરવાડ, ઓલા જામા હા, અને એક મુક ધના કશું માં જભ્યામાં નામ નથી તોય મંત્રી બનવું છે। અને આ ચોપડા બધા ચોરી ગયા છેડે બારીમાંથી ફાડા પાડી પછી ટાકો દૂધનો અડધો વેકી માર્યો હતો। આ 5-10 દિવસ થયા ટાકો વેકી માર્યો અડધો, તો ગામે ભાઈ કોઈ કીધું નહીં, ટાકો વેકી ગયો આખો। અને રાધનપુર જઈને દૂધ વેક્યું બધું, રાધનપુરમાં જઈને દૂધ વેકી પછી ડેરીના જે ગ્રાહક આવે ને વિવાહ હોય ગામમાં એટલે ગ્રાહક દૂધના આવે એ પૈસા બધા એ લોકો ખાઈ ગયા છે અને અમે 4 પગાર નખાયા છે। દૂધ તો સાહેબ એનું કઈ આવતું જ નથી। અમારા દૂધ આવે છે ઠાકોરના અને પટણિયાના અને અડધા ભરવાડાના, અને એના 10 જણાનું દૂધ નથી આવતું। કોઈ જિંદગીમાં ચેરમેન મંત્રી જામો હતા પણ કોઈ જિંદગીમાં ડેરીમાં પગ નથી મેલ્યો અને હવેથી છેલ્લે પગ મેલે છે ડેરીમાં। ટોટાણા ગામની અંદર આવેલી બનાસ ડેરીના વતની છીએ અમે, અને 40 વર્ષથી અમારા ગામના 4 સભ્યો છે એ બહુ જ કૌભાંડ કરી રહ્યા છે। અને અહીંયા જે ચેરમેનના જૂના ચોપડા ને બધું હતું એ જામાભાઈ ભૂરોભાઈ એ ચોરી કરીને લઈ ગયા છે અને ઘણા રૂપિયા અંદર પણ પડ્યા હતા એ પણ લઈ ગયા છે। અને અમારે આખા ગામની અંદર અમારા બધા જ ભેગા મળીને અમે સમર્થન કર્યું છે। આખા ગામે અમે ન્યાય લેવા ઊભા હતા અને અમે સીલ મરાવવાનો છે અમારે અહીંયા અમારા ગામની અંદર, અને અમે બધા અહીંયા અમારા આખા ગામના લોકો ઊભા હતા
અને તે છતાંય પણ પોલીસવાળા ઊભા હતા તોય અમારા ગામના અમારા ભાઈઓને લઈ ગયા છે. પોલીસવાળા હતા તોય તાળા વગર ગુને લઈ ગયા છે. પોલીસ થાણામાં તારા ક્યારના મારે પોલીસવાળા હતા તોય અમારે અહીંયા તાળા તોડતા હતા તોય પોલીસવાળાએ કશું કર્યું નથી. અને અમારો ન્યાય મળવો જોઈએ. અને અમારા માણસો લઈ ગયા છે એમને અમારે કમિટી પણ નવી જોઈએ. મંત્રી નવો જોઈએ. અમારે મંત્રી નવો જોઈએ. એ ગામમાં બન્યા અમારા એ અમારા આ બધા ગામ સમર્થન છે. તારા ક્યારના મારે અમને છે ને આ લોકોએ અમારા ઉપર ખૂબ ધમકી આપી છે. અમને ખૂબ મારવાની કોશિશ કરી છે. અમારી ડેરી માથે ખૂબ ખોટું ઘપન કર્યું છે. મહેસાણા જઈને અમારા ઉપર ખૂબ એમને કેસ કર્યો છે. અને અમને આ લાઈન છે એ ખોટી ખરાબ દેખાય છે. અમારે આ લાઈન બધી કોઈ રાખવાની નથી. અને આ ગામ હાથીનો પગ છે. આ ગામ ભાઈઓ છે, અમારા ભાઈ છે. આ ગામ તે કરે એ અમને મંજૂર છે. અમને આ ડેરીનો ન્યાય મળ્યા સિવાય ડેરી પણ ખોલવી ના જોઈએ. પછી અમારા છોકરાને પોલીસ સાથે મિલી અમારા છોકરાને સાગુને લઈ જાય, છોકરાને મારપીટ કરાવી અમારા છોકરાને. આ પણ અમને ન્યાય મળવો પડે. નકે કાલે છે 5 ગાડીઓ સાથે મિલી છે તો પછી અમને બૈરાને સાથે લઈ જઈને મારવા હતા, બૈરાને સાથે લઈ જઈને પૂરવા હતા. તાલુકાના કલેક્ટર તમે મને શીખવાડ્યાની વાત હેઠી મેલો કંઈક અમને બૈરાને પણ ખૂબ ધમકી આપી છે. તો પછી અમને બૈરાને સાથે લઈ જઈને મારવાની ધમકી આપી. તો પછી લેડીઝ મૂકી દીધી અમારી સાથે અમને મારવા. અમને કોઈ આ ન્યાય અમને કોઈ હલાવવા વાળું કોઈ છે જ નહીં. સરકારને માન્ય છે. આખા ગામને અમને હેરાન કરી નાખી છે. પોલીસ સાથે લઈને અમને મારવાની કોશિશ કરી તો અમે અમારે ડેરીને સાથે અમે ફોડા ફોડીને લોહી પણ સટાશે. અમને આ ન્યાય નહીં આવે ત્યાં સુધી અમે આઈકના પાછું પર આખું ગામ બેઠું છે. અને તાત્કાલિક અમને ન્યાય મળવો પડે. ન કે અમારા ભાઈઓ છે ડેરી બંધ રાખવાની છે. અમારા ભાઈઓ છે પણ અમને મારી નાખે છે. અમે ગામ સાથે બેઠા છે. અહીંયા અમારો ગામ છે, અમારો ભાઈ છે. ગામની સાથે અમારો જીવન ચાલુ છે અત્યારે. અને પોલીસ તણું આવીને અમને શા માટે અમારા ઉપર આ ધમકી મારકૂટ કરી છે એમના કહેવાથી એમને હુમલો કરાયો. એમને પૈસા આપીને આ ધમકી અમને આપી છે. તો અમારે ગામમાં રહેવું કેવી રીતે રહેવું? અમને પોલીસ જો આવીને મારતી હોય, ભાઈ મારતા હોય, જોના ચોપડા બધા પણ ઉપાડી જાય છે. અમને છે ચોરી ઈ કરી જાય છે, ચોરી છે. અને આજ અમારા ઉપર આ કોશિશ પણ ચમ કરી છે. અમારા છોકરા લઈ જઈને જેલમાં કેમ પૂરે છે. અમે પણ હાલે બયું માણસ આવે છે કોર્ટની અંદર ફોડા ફોડીને લોહી છાંટા છે. ડેરીનો નાય લેવા અમે ઊભા હતા અને અમારા માણસોને 10 જણાને પકડી ગયા. હા, બિન ગુને બિન અપીલે એમને કોઈ ગુનો નથી કર્યો, કોઈને કંઈ કીધું નથી. અને પોલીસવાળા એમને રૂપિયા ખવડાયા તે ઉપાડી ગયા. પછી અમારી ડેરીમાંથી નવો મંત્રી અને નવો જોવે લાલાભાઈ મગાભાઈ અને પ્રતાપજી રાયચંદજી ઈરાઈ અમારા ચેરમેન 5 પગાર એમને આલ્યા. અને હવે કહે છે 5મો પગાર નથી આલતો. ગામ ટોટાણા, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા. જે આ કોઈ પાર્ટી ગામ વિરુદ્ધ બેઠી છે. આ જે પાર્ટી અમે જે મંત્રી છે એ ગામ સ્વીકારવા માગતું નથી. જે કોઈ ગામ નિર્ણય કરે અને ડેરીને ગામને યોગ લાગે તે કરે. અને આ લોકો એવું કહે છે કે અમે કહેશો એમ થશે. ગામને મંજૂર નથી. અને આ એ લોકો એવું કહે છે કે અમે કરશે એ જ થશે. પોલીસ કેસ કરશો, ગમે તે કરશો, અમારું હેડ છે, અમારું ચાલશે. તમે ગમે ત્યાં જાઓ, અમારા સિવાય તમારો કોઈ ઉધાર નથી. તમે ચેરમેન મંત્રી જામાભાઈ ભરવાડ, ભૂરાભાઈ ભરવાડ તથા મુકેશભાઈ ધનાભાઈ.